શહેરના મુખ્ય માર્ગો પર આવેલ તમામ પ્રકારના ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની સૂચનાઓ થઈ આવેલ છે। ગઈકાલ રાત્રિથી મોડી રાત્રિથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો થયા દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। પછી એ ગીર સોમનાથ હોય, અમદાવાદ હોય કે હવે જુનાગઢ હોય, જુનાગઢમાં અડધી રાતે દાદાનું બુલડોઝર ફર્યું। કર્ફ્યુનો માહોલ ન થાય અને લોકો રસ્તા પર ના ઉતરે તેના માટે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો। અને થોડા દિવસ પહેલા જે વ્યક્તિ ચર્ચામાં રહ્યા હતા એ દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી, તેમના ઘર અને દુકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। થોડા દિવસ પહેલાનો જુનાગઢનો ચકચારિત કેસ, જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને જુનાગઢના દલિત આગેવાન એવા રાજુ સોલંકીના પુત્ર વચ્ચે જે મારામારીનો એક કેસ થયો હતો। અને કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે ધરપકડ પણ કરી હતી અને જેલમાં પણ રહેવું પડ્યું હતું। તે બાદ આ પરિવારને એટલે કે રાજુ સોલંકીના પરિવારને ગુજસી ટોક હેઠળ પોલીસે ધરપકડ પણ કરી અને તેમના પર ગુનો દાખલ કરીને અત્યારે તે પણ જેલના હવાલે છે। હવે જ્યારે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ડિમોલેશન ચાલી રહ્યું છે, આ ડિમોલેશન કોઈ આવારા તત્વો ઉપર પણ ચાલતું હોય છે, તો ક્યારેક ધાર્મિક સ્થળો પર પણ ચાલતું હોય છે, તો ક્યારેક રસ્તાઓ પહોળા કરવા માટે પણ ચાલતું હોય છે। એ જ રીતના હવે જુનાગઢમાં જ્યારે ડિમોલેશનની કામગીરીની શરૂઆત થઈ છે, તો જુનાગઢમાં મેગા ડિમોલેશનની કામગીરી જ્યારે ચાલતી હતી ત્યારે જુનાગઢમાં આવેલા ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર આવેલા ધાર્મિક સ્થળો અને અસામાજિક તત્વોના ઘરો પર દાદાનું જ્યારે બુલડોઝર પહોંચ્યું અને દાદાનું બુલડોઝર જે પહોંચ્યું તે દબાણો દૂર કરવા માટે પણ ત્યાં દલિત સમાજનો વિસ્તાર હતો અને મુસ્લિમ સમુદાય પણ ત્યાં વસ્તી ધરાવે છે। એટલે ત્યારે પોલીસે ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો, કેમ કે જ્યારે પોલીસ આવા બંદોબસ્ત સાથે ત્યાં પહોંચતી હોય છે ત્યારે લોકોના ઘર કે દુકાનો તૂટતી હોય છે, ત્યારે સ્વાભાવિક રીતે તેનો આક્રોશ પોલીસ અને તંત્ર ઉપર ઉતારતા હોય છે। આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી અને જૂનાગઢમાં જ્યારે રાતના અડધી રાતે કર્ફ્યુ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢના રાજુ સોલંકી અને તેના ભાઈ જવા સોલંકીના ગેરકાયદેસર મકાનો અને દુકાનો પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ત્યાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું અને જૂનાગઢના આશરે 200 જેટલા જે મકાનો ગેરકાયદેસર છે તેમના પર અને સાથે સાથે ધાર્મિક સ્થળો પણ જે ગેરકાયદેસર જગ્યા ઉપર બાંધી દેવામાં આવ્યા છે, આ તમામ જગ્યા ઉપર બુલડોઝરની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। આ તમામ જગ્યાના બુલડોઝરની કામગીરી જ્યારે ચાલુ હતી ત્યારે જૂનાગઢની અંદર કેવો માહોલ હતો અને પોલીસ તંત્રએ કર્ફ્યુ જેવા માહોલની વચ્ચે જ્યારે આ બુલડોઝર લઈ અને ગેરકાયદેસર મકાનો અને દુકાનોને પાડવાની શરૂઆત કરી ત્યારે ત્યાં રહેલા અધિકારીઓએ શું કહ્યું અને તમે પણ આ દ્રશ્ય જુઓ કે કઈ રીતના તેમને અંજામ આપવામાં આવ્યો। નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તેમજ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ ગાઈડલાઈનો મુજબ શહેરના મુખ્ય માર્ગો પર આવેલ તમામ પ્રકારના ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની સૂચનાઓ થઈ આવેલ છે। આ માટે કોર્પોરેશનની ટીમ દ્વારા અગાઉ જે પણ આ પ્રકારના દબાણો આવેલ છે તેઓને નોટિસ પાઠવવામાં આવેલી હતી અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરી ગઈકાલ રાત્રિથી મોડી રાત્રિથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત 3 જેટલી દરગાહો અને 5 થી 6 જેટલા મંદિર અને નાની ડેરીઓ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટાફ સાથે રહી અને દૂર કરવામાં આવેલ છે। આ ઉપરાંત અસામાજિક ઇસમો કે જેઓએ પણ સરકારી જમીન ઉપર પોતાનું એન્ક્રોચમેન્ટ કરેલ છે, આ અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરી કોર્પોરેશનને યાદી સુપરત કરવામાં આવેલી હતી। તે અંગેનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે।